નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વડોદરાની જાણીતી સંસ્થા વાટલિયા સોફ્ટેકમાં ઉપલબ્ધ શૈક્ષણિક તકો અને તેની અત્યંત પ્રેક્ટિકલ આઈટી ટ્રેનિંગ વિશે વિગતવાર વાત કરીશું. જુઓ, આજના આ ફાસ્ટ ટેકનોલોજીના યુગમાં માત્ર ચોપડીયું જ્ઞાન હોવું પૂરતું નથી, ખરું ને? કંપનીઓને એવા લોકો જોઈએ છે જેમને રિયલ વર્લ્ડ પ્રોજેક્ટ્સ પર કામ કરતા આવડતું હોય. તો આજે આપણે બરાબર એ જ જોઈશું કે આ સંસ્થા કઈ રીતે ફક્ત કોડિંગ જ નથી શીખવતી, પણ ઇન્ડસ્ટ્રી માટે એકદમ તૈયાર પ્રોફેશનલ્સ બનાવે છે. તો ચાલો ફટાફટ આજના એજન્ડા પર નજર કરી લઈએ. આપણે વાટલિયા સોફ્ટેકનો પરિચય, એઆઈ અને ફૂલ સ્ટેક ટેકનોલોજી, કોર પ્રોગ્રામિંગ, હિતેશ સરની પ્રેક્ટિકલ લર્નિંગ પદ્ધતિ અને અલગ અલગ યુનિવર્સિટીઓના સ્ટુડન્ટ્સની સફળતા વિશે ચર્ચા કરીશું. પાયાની વાતોથી શરૂઆત કરીએ. વિભાગ 1 વાટલિયા સોફ્ટેકમાં સ્વાગત છે. હવે અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ માત્ર કોઈ સામાન્ય ક્લાસરૂમ કે ઇન્સ્ટિટ્યૂટ નથી. ગોત્રીમાં આવેલી આ એક પ્રોપર કાર્યરત સોફ્ટવેર અને વેબ ડેવલપમેન્ટ કંપની છે. આનો સીધો અર્થ એ થયો કે અહીં શીખનારાઓને માત્ર થિયરી નથી મળતી, પરંતુ રિયલ વર્લ્ડ પ્રોજેક્ટ્સનું જીવંત વાતાવરણ અને 24 કલાક સપોર્ટ મળે છે. તો હવે આગળ વધીએ. વિભાગ 2 તરફ, એઆઈ અને ફૂલ સ્ટેકમાં મહારત. આજના જોબ માર્કેટમાં કઈ વસ્તુની સૌથી વધુ માંગ છે? આ સ્લાઇડ બરાબર એ જ બતાવે છે. ખાસ કરીને હિતેશ સરના સીધા માર્ગદર્શન હેઠળ અહીં એન્ડ્રોઇડ એપ ડેવલપમેન્ટ અને એઆઈના સમન્વય સાથે ફૂલ સ્ટેક વેબ ડેવલપમેન્ટ પર ઊંડાણપૂર્વક ટ્રેનિંગ અપાય છે. અને આ ઉપરાંત જેએનએઆઈ સાથે મશીન લર્નિંગ, ડેટા સાયન્સ અને એન્ગ્યુલર ફ્રેમવર્ક જેવા લેટેસ્ટ કૌશલ્યો પણ શીખવવામાં આવે છે, જે કરિયર માટે બહુ જ જરૂરી છે. હવે વિચારો, MERN સ્ટેક એટલે શું? આ 6 મહિનાનો એવો જબરદસ્ત પ્રોગ્રામ છે જેના અંતે તમારે જાતે એક પ્રેક્ટિકલ કેપસ્ટોન પ્રોજેક્ટ બનાવવાનો હોય છે. કારણ કે જ્યારે પણ તમે કોઈ કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જાઓ છો, ત્યારે તેઓ તમારા સર્ટિફિકેટ કરતાં તમે જાતે બનાવેલા પ્રોજેક્ટ્સ જોવામાં વધારે રસ ધરાવતા હોય છે. આ કોષ્ટક પર જરા ધ્યાન આપો. આ બધા જ એડવાન્સ્ડ કોર્સ 6 મહિનાના છે. પણ અહીં સાચું ગેમ ચેન્જર શું છે ખબર છે? આ એક વ્યક્તિની બેચ ક્ષમતા. જી હા, એક જ સ્ટુડન્ટ આટલી જટિલ ટેકનોલોજી શીખવા માટે જે વ્યક્તિગત ધ્યાન અને ફોકસ જોઈએ તે અહીં 100% મળે છે. આ ખરેખર બહુ મોટી વાત છે. ચાલો હવે જોઈએ વિભાગ 3, કોર પ્રોગ્રામિંગ અને ડિજિટલ માર્કેટિંગ. જેમ મોટી ઇમારત માટે પાયો મજબૂત હોવો જરૂરી છે, તેમ પ્રોગ્રામિંગ માટે બેઝિક્સ. અહીં સી પ્રોગ્રામિંગથી લઈને C++, જાવા અને પાયથન જેવી ભાષાઓ શીખવવામાં આવે છે, જે તમારું લોજિક એકદમ સ્ટ્રોંગ બનાવે છે. અને સાચું કહું તો જે લોકોનું બેકગ્રાઉન્ડ ટેકનિકલ નથી, તેમના માટે પણ અહીં ડિજિટલ માર્કેટિંગ અને બેઝિક કમ્પ્યુટર જેવા બેસ્ટ ઓપ્શન્સ અવેલેબલ છે. સમયગાળાની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે માત્ર 2 થી 3 મહિનાના ટૂંકા ગાળામાં જ આ કોર કૌશલ્યો ઝડપથી મેળવી શકાય છે. જેમને તાત્કાલિક જોબ માર્કેટમાં એન્ટ્રી લેવી છે, તેમના માટે આ શોર્ટ ટર્મ કોર્सेस બહુ જ કામના સાબિત થાય છે. હવે આવીએ આજના સૌથી અગત્યના મુદ્દા પર. વિભાગ 4 હિતેશ સર સાથે પ્રેક્ટિકલ લર્નિંગ. જુઓ, એક સારો માર્ગદર્શક શું બદલાવ લાવી શકે છે તે આ સ્લાઇડ પરથી સમજી શકાય છે. MS યુનિવર્સિટીના એક સ્ટુડન્ટ મહેશ પ્રજાપતિનું કહેવું છે કે હિતેશ સર દ્વારા અપાતું વ્યક્તિગત માર્ગદર્શન અને લાઈવ પ્રેક્ટિકલ્સ તેમનામાં કેવો જબરદસ્ત આત્મવિશ્વાસ જગાવે છે. ખાલી લેક્ચર સાંભળવા કરતાં પ્રેક્ટિકલ કામ કરવું બહુ અલગ છે. અને આ કોઈ આજકાલની વાત નથી. વર્ષ 2011થી. વિચારો, એક દાયકા કરતાં પણ વધુ સમયથી તેઓ ફાઇનલ સેમેસ્ટરના પ્રોજેક્ટ્સ અને યુનિવર્સિટીની પરીક્ષાઓ પાસ કરાવવામાં સ્ટુડન્ટ્સને સતત મદદ કરી રહ્યા છે. આ પ્રકારનું સમર્પણ ખરેખર જોવા જેવું છે. આખી લર્નિંગ મેથડને જો આપણે સિમ્પલ રીતે સમજીએ તો તે 3 સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલું, બેઝિક કન્સેપ્ટ્સ પર પર્સનલ ગાઈડન્સ. બીજું, જાતે લાઈફ પ્રેક્ટિકલ કરીને કોન્ફિડન્સ વધારવો. અને ત્રીજું, એક્ઝામ કે ફાઇનલ પ્રોજેક્ટ માટે કન્ટિન્યુઅસ સપોર્ટ. આ મેથડના લીધે કોઈ સ્ટુડન્ટ પાછળ છૂટી નથી જતો. અને હવે અંતિમ વિભાગ, મુખ્ય યુનિવર્સિટીઓમાં સફળતા અને ઇન્ટર્નશિપની તકો. આ લિસ્ટ ખરેખર પ્રભાવશાળી છે. MS યુનિવર્સિટી, GTU, પારુલ, સિગ્મા, KPGU, IGNO અને છેક NILIT જેવી પ્રતિષ્ઠિત જગ્યાઓ પરથી સ્ટુડન્ટ્સ અહીં પ્રેક્ટિકલ સ્કિલ્સ લેવા આવે છે. અને સૌથી સારી વાત એ છે કે વાટલિયા સોફ્ટેક દ્વારા અપાતી ઇન્ટર્નશિપની શાનદાર તકોનો લાભ લઈને તેઓ સીધા જ ઇન્ડસ્ટ્રી માટે રેડી થઈ જાય છે. અહીં 2 એકદમ અલગ ઉદાહરણો છે. એક તરફ છે સૃષ્ટિ, જે માસ્ટર્સ ઇન સોશિયલ વર્ક કરી રહી છે, અને બીજી તરફ છે શિવ, જે IT ડિપ્લોમાનું સ્ટુડન્ટ છે. આ સાબિત કરે છે કે ટેકનોલોજી હવે દરેક ક્ષેત્ર માટે છે.
તમારું બેકગ્રાઉન્ડ ગમે તે હોય, યોગ્ય માર્ગદર્શન મળે તો તમે પણ આમાં એક્સપર્ટ બની શકો છો. આ સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે. સિગ્મા યુનિવર્સિટીના એક સ્ટુડન્ટે માત્ર HTML અને જાવાસ્ક્રિપ્ટ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને ખુદ YouTube અને WhatsAppના ક્લોન બનાવી દીધા. પ્રોજેક્ટ આધારિત લર્નિંગની આ જ તો સાચી તાકાત છે. જ્યારે તમે જાતે આવા મોટા પ્લેટફોર્મ બનાવો છો ત્યારે તમારું લેવલ કંઈક અલગ જ હોય છે. અને સાચું કહું તો આ બધું શક્ય બને છે હિતેશ સરના સપોર્ટ અને ફ્રેન્ડલી નેચરના લીધે. સોફ્ટવેર ડેવલપમેન્ટ જેવી અઘરી વસ્તુ શીખતા હોય ત્યારે કોઈ પ્રશ્ન નાનો નથી હોતો. અહીંના આવા મૈત્રીપૂર્ણ વાતાવરણને કારણે સ્ટુડન્ટ્સનો ડર દૂર થાય છે અને તેમનો કોન્ફિડન્સ વધે છે. તો આજના આ એક્સપ્લેનરના અંતે આપણે સૌએ વિચારવા જેવો એક જ પ્રશ્ન છે. AI અને આધુનિક પ્રોગ્રામિંગ ટૂલ્સ ભવિષ્યને આટલી ઝડપથી બદલી રહ્યા છે તો આપણા સૌના પોતાના ફિલ્ડમાં ભવિષ્યમાં કઈ ટેકનોલોજીકલ સ્કિલની માંગ સૌથી વધુ હશે? કોઈપણ ક્ષેત્ર હોય, નવીનતમ સ્કિલ્સ સાથે અપડેટ રહેવું હવે સમયની માંગ છે. તો બસ વિચારતા રહો, કંઈક નવું શીખતા રહો અને આજના આ એક્સપ્લેનરમાં અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.